કહેતા થઈ જાય છે બંધ. કવિએ ખૂબ સુંદર વર્ણન કર્યું છે. સત્ય છે કે માં કહેતા આખું મુખ ખુલે, બાપ કહેતા થઈ જાય છે બંધ. આ મારો બાપ હુરજ બપોર ને પછી ભગવતી, એમાં માં એકલ હોય કે માં મોગલ હોય કે માં મોમાઈ હોય, માં રવિજી હોય, માં આશાપુર હોય. બાપ જ્યારે પૂનમનો ચંદ્ર હોય ત્યારે એક સુંદર ફરમાઈશ છે કે કઈ સુંદર માની આરતીની ફરમાઈશ છે. કઈક માના આશીર્વાદ હોય, કઈક માની કૃપા હોય, કઈક માની મેર હોય ને બાપ, ત્યારે જ એના પ્રટાંગણમાં આવા સારા ધર્મના કાર્ય થતા હોય છે. ધર્મના કાર્ય કરવા બહુ અઘરા હોય છે. એટલે એવી સુંદર એક ફરમાઈશ છે માની આરતીની. ત્યારે કે દીવડા જગમગ જગમગ થાય, જગમગ જગમગ આયા બેઠેલા તમામ માના ભક્તો છે, તમામ શ્રોતાઓ છે, તમામ વડીલો છે, તમામ મારી માતાઓ છે, જેની પાસે એન્ડ્રોઈડ ફોન હોય એ પોતાના 5-1 મિનિટ માટે પોતાના ફોનની ફ્લેશ લાઇટ ઓન કરો. આપણે અહીંયા બેઠા બેઠા ભગવતી મા એકલની આધુનિક રીતે આરતી કરીએ ત્યારે